નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 21 ઓક્ટોબર 2025 નું પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ડીઆરડીઓએ દેશની પહેલી હાઇપરસોનિક મિસાઇલ કયા નામે લોન્ચ કરી અને 2025ના અંત સુધીમાં લોન્ચ કરવાનું છે? તો ધ્વનિના નામે લોન્ચ કરવાનું છે. દેશની પહેલી છે તો ખાસ યાદ રહેવી જોઈએ. તો ધ્વનિ દેશની પહેલી હાઇપરસોનિક મિસાઇલ છે જે ભારતનું ડીઆરડીઓ દ્વારા નિર્મિત છે અને 2025ના અંત સુધીમાં જે ધ્વનિ હાઇપરસોનિક મિસાઇલ ઉડાન પ્રક્ષેપણની યોજના ધરાવે છે ડીઆરડીઓ. આ હાઇપરસોનિક ગ્લાઉટ વાહક સૌથી વધુ ઝડપ જે ઉપર એટલે કે ઉડવા માટે સક્ષમ છે, જેની અંદાજિત 10,000 કિલોમીટર સુધીની રેન્જ છે. તો યાદ રાખવી. અને આ ધ્વનિ મિસાઇલ જે અદ્યતન સ્ટીલ અને સ્ટેમજેટ ટેકનોલોજી સાથે ભારતની પ્રથમ હાઇપર શાસ્ત્ર ધરાવતી દેશની વિશિષ્ટ ક્લબમાં સ્થાન મેળવશે ભારતને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે આ સ્ટેમજેટ એટલે શું? તો કે જે હવામાંથી જ બધી મેળવી લે ને પોતાનું જે ખોરાક, સમજી લઉં કે એ ટાઈપનું હોય ને એને સ્ટેમજેટ કહેવામાં આવે. તો આ મિસાઇલ હવામાંથી જ પોતાનો ખોરાક અથવા તો ડીઝલ ને પેટ્રોલ એવી રીતના ઇથેનોલ એવું બધી મેળવી લેશે. તો એના માટેની છે, તો યાદ રાખવી. ત્યારબાદ ડીઆરડીઓની વાત કરીએ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1958માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન સમીર વી કામત છે. પ્રથમ દોલત કોઠારી હતા અને સૂત્ર શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો આ બેઝિક માહિતી યાદ રાખવી ડીઆરડીઓ વિશે. ત્યારબાદ કોણે ઈપીએફ મુદતના અંત લાવવા માટે વિશ્વાસ યોજનાનું અનાવરણ કર્યું છે? તો આપણા મનસુખસિંહ માંડવિયા છે ને એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આનું. તો શ્રમ અને રોજગાર મંત્રી છે ડોક્ટર મનસુખ માંડવિયા. એને કર્મચારી ભવિષ્ય નિધિ અને જે વિવિધ એટલે કે જોગવાઈ અધિનિયમ હેઠળ લાંબા સમયથી ચાલતા મુદત એટલે મુકદમા એટલે કે કેસો રોકવા માટે વિશ્વાસ યોજના શરૂ કરી છે. આ ખાસ કરીને નવી દિલ્હીમાં જે ઈપીએફઓ ના સેન્ટર બોર્ડ ઓફ ટ્રીઝન્સ ની 238મી બેઠક દરમિયાન આનું અનાવરણ કર્યું છે, જેની અધ્યક્ષતા મનસુખ માંડવિયાએ કરી હતી. અને ઈપીએફઓ ની પ્રક્રિયા, ટૂંકમાં પીએફ ની પ્રક્રિયા, ખાલી પીએફ યાદ રાખવું ને તો એ ઘણું છે. અને પીએફ શું છે એ બધી તમને ખબર હશે. સુવ્યવસ્થિત કરવી અને દંડ, નુકસાન, તર્ક વગેરેના જે વિવાદો હોય ને એને આ યોજના ઉપરથી આપણે સોલ્વ કરી શકશું. તો યાદ રાખવા. જ્યારે આ પીએફ ની વાત કરી લઈએ, જ્યારે કોઈ પણ કંપનીમાં કામ કરો છો તો તમારે પીએફ ના પૈસા કામદાર માટે કપાય છે અને નોકરીદાતા પણ તેના તરફ થોડોક ફાળો નાખે, એ બે ભેરું થઈ અને ઈપીએફઓ ફંડ સંચાલન થાય છે. અને આનું સંચાલન કોણ કરે છે? ઈપીએફઓ કરે છે. આ જમા એમાં વ્યાજ મળે છે આપણને અને નિવૃત્ત સમયે અને તે રકમ સાથે વ્યાજ સાથે આપણને પાછી મળે છે. પરંતુ ઘણી વખત કંપની સમયસર પીએફ જમા નથી કરતી અને આના વગેરે કેસ થાય અને આ કેસ કોર્ટમાં જાય અને કાર્યવાહી બહુ લાંબી થાય. હવે આ લાંબી કાર્યવાહી ટૂંકી કરવા માટે આ વિશ્વાસ યોજના શરૂ કરવામાં આવી છે. તો ખાસ 1% આમાં ટૂંકમાં વ્યાજ લાગશે. જે કોઈ પણ કંપની લાંબા દરે આ રોકી રાખે ને એના માટે. પેલા 5% લાગતું હતું તો કંપની વાળા બહુ એટલે 1% કરી દીધું. હવે તો ધ્યાન રાખવું, તો બધી નથી યાદ રાખવાનું. AR રહેમાન ગૂગલ ક્લાઉડ AI મ્યુઝિક અવતારની માટે એક ટીમ બનાવી છે, એટલે સહયોગ કર્યો. તો સંગીત અને કૃત્રિમ બુદ્ધિ અદ્ભુત મિશ્રણ AR રહેમાન ગૂગલ ક્લાઉડ સાથે ભાગીદારી કરી આ સિક્રેટ માઉન્ટ લોન્ચ કર્યું, જે એક ઇવિએશન મનોરંજન સાહસ છે અને AI સંચાલિત ડિજિટલ અવતાર છે. આ સહયોગ ડિજિટલ વાર્તા કહેવા અને ચાહકોના જે સગાઈ, ભવિષ્યના આકાર વગેરેને સંગીત, સંસ્કૃતિ, ટેકનોલોજી કેવી રીતે એકબીજા સાથે જોડી શકે ને એના માટે આ કામ કરવાનું છે. તેના માટે એને ગૂગલ સાથે ભાગીદારી કરી. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભારતે તાજેતરમાં સિઝન 137 દૂષિત અસરોને ઘટાડવા માટે દેશની જે પ્યુશિયલ બ્યુલ કેપ્સ્યુલને કયા દેશને ભેટ આપી છે? તો ઇન્ડોનેશિયાને ભેટ આપી છે, કારણ કે અહીંયા બહુ ફેલાઈ રહ્યો છે. જોઈ લઈએ આ બધી વાત. તો ભારતે તાજેતરમાં સિઝન 137 પ્રદૂષિત સામનો કરવાને મદદ કરવા માટે ઇન્ડોનેશિયાને પ્યુશિયલ બ્યુ કેપ્સ્યુલ ભેટ આપી છે. આ પ્યુશિયલ બ્યુ કેપ્સ્યુલ એ કિરણોત્સવ સિઝન અથવા તો જે થેલિયમ અને બ્રીમ કિરણોત્સવ થેલિયમ ઝેરના કારણે થતા આંતરિક દૂષણના સારવાર માટે ઉપયોગ છે અને એ અહીંયા બહુ ફેલાઈ રહ્યો છે. તો
તો એના ઉપયોગ માટે આપણે આ કેપ્સ્યુલ એક મળી મોકલી છે, જે આંતરડામાં ઝેરી પદાર્થો હોય ને એને ફસાવા અને એને કાઢવા માટે આ કામ કરે છે અને શોષી લે છે અને શરીરથી દૂર કરે છે વગેરેના ફાયદા છે. ઇન્ડોનેશિયાની વાત કરીએ, કેપિટલ જકાર્તા છે. નવું બની રહ્યું છે બોર્નિયા ટાપુ ઉપર ન્યુસન્તારા, કારણ કે આ જકાર્તા ડૂબી રહ્યું છે. ચલણ ઇન્ડોનેશિયન રૂપિયો છે અને પીએમ ખાસ યાદ રાખવા અહીંયાના પ્રેસિડેન્ટ પ્રબોધ સુબિયાન્ટો, કારણ કે આપણા ચીફ ગેસ્ટ હતા કયા પ્રોગ્રામના એ કોમેન્ટ કરી દો. ત્યારબાદ તાજેતરમાં જ કોણે IUCN નું સૌથી નવીનતમ સભ્ય તરીકે બન્યું છે? તો આર્મેનિયા બન્યું છે. હમણાં જ અબુધાબીમાં જે બેઠક યોજાઈ ને ત્યાં જ આ બધી થયું છે. તો અબુધાબીમાં IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ દરમિયાન આવેલી એક જાહેરાતમાં આર્મેનિયા જૈવ વિવિધતા સંરક્ષણ એટલે બાયોડાયવર્સિટી અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે વધતી પ્રતિબદ્ધતાને ભાર મૂકે છે. આર્મેનિયા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશનના રાજ્ય તરીકે પસંદ થયું છે, એટલે કે નવું સભ્ય બન્યું છે, તો યાદ રાખવું. અને આ સભ્યપદ 2026માં જૈવ વિવિધતાની જે COP કેટલામી તો કે 17મી જે ભરાવાની છે ને બાયોડાયવર્સિટીની, એનું આયોજન કરે એવી સંભાવના છે. હાલ ફાઇનલ જ થયું, ફાઇનલ થાય તો યાર આપણે પાછું ભણ લેવું, ત્યાં સુધી આને જ યાદ રાખવાનું. ત્યારબાદ એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેશનલ રિસર્ચ, એનું ફૂલ ફોર્મ થાય છે. 1948માં આની રચના થઈ હતી. મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ ગ્લેન્ડ ખાતે છે અને ભારત 1969માં આનું સભ્ય બન્યું હતું. આર્મેનિયાની વાત કરીએ, કેપિટલ યેરેવન છે અને ચલણ આર્મેનિયન ડ્રામ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારત અને ઇથોપિયા વચ્ચે નવી દિલ્હીમાં પ્રથમ સંયુક્ત સંરક્ષણ સહયોગ થયું છે. જ્યારે આફ્રિકન દેશ વચ્ચે પ્રથમ આવું સંરક્ષણ થયું છે અને ઇથોપિયા સાથે, તો યાદ રાખવું. ભારત અને ઇથોપિયા વચ્ચે બુધવારે નવી દિલ્હીમાં સંયુક્ત સંરક્ષણ સહાય શરૂઆત થઈ છે, એટલે કે એક બેઠક યોજાઈ. આ દ્વિપક્ષીય સંરક્ષણનો સંબંધ જ એક નવી ચિહ્નિત છે. આ બધી ભેગા થઈ અને સંરક્ષણ વિશે માહિતી લીધી, તો ખાસ યાદ રાખવું. ઇથોપિયાની વાત કરીએ, કેપિટલ અદિસ અબામા છે. અને આ ઘણું સરસામાં હતું 2024માં. શા કારણથી સરસામાં હતું એ તમને જો ડેઈલી ભણતા હોય તો આવડવું છે. ઇથોપિયન બીર નાનું ચલણ છે, તો ખાસ યાદ રાખવું આ પણ. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસવર્ડ સૂચનાંકમાં ભારતના પાસવર્ડને ક્યાં ક્રમ મળ્યો છે? તો 85મો ક્રમ મળ્યો છે, એટલે 85મો ક્રમ મળ્યો છે આ ઇન્ડેક્સમાં. જોઈ લઈએ આના વિશે સંપૂર્ણ માહિતી. તો આ શું છે? તો કે વિશ્વના સૌથી શક્તિશાળી પાસવર્ડનો એક સૂચનાંક છે, જેને આપણે હેનલી પાસવર્ડ ઇન્ડેક્સના નામે ઓળખીએ છીએ. વિશ્વના 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત ધરાવે છે અને ભારતનો પાસવર્ડ ટોચના 50 સૌથી મજબૂત પાસવર્ડમાં સ્થાન નથી લીધું હશે. ભારતનો પાસવર્ડ 85 એટલે સ્થાન મળ્યું છે અને 57 દેશોમાં આપણે વિઝા મુક્ત શું કહેવાય કે મુસાફરી કરી શકીએ છીએ. આ બધી હેનલે પાસવર્ડ ઇન્ડેક્સે ધરાવ્યું છે. ભારત અને મોન્ટ્રિયાનિયા બંને સંયુક્ત રીતે 85માં ક્રમે છે. તો આપો પૂછાઈ શકે એવું કંઈ ન હોય કે હેલો પ્રશ્ન નાખો તો ભારત પૂછી લે, નકર મોન્ટ્રિયાલ પૂછી લે. તો કેવી રીતના પ્રશ્ન આવ્યો એના ઉપર આખું ધ્યાન આપણું હોવું જોઈએ. સિંગાપુર એ તો યથાવત જ છે ટોપ 1માં જ, અને એને કેટલા 193 દેશોમાં એ વિઝા મુક્ત હરીફરી શકે છે. છેલ્લે અફઘાનિસ્તાન છે, 24 દેશોમાં હરીફરી શકે છે. તો ખાસ યાદ રાખો ભારતનો ક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ IUCN રેડ ડેટા લિસ્ટ અપડેટ કરી છે. હવે 1,69,420 ભારતની કેટલી નવી પ્રજાતિઓ ઉમેરવામાં આવી છે? ત્યારે એટલી થઈ છે. તો ભારતમાંથી ટોટલ 12 પ્રજાતિઓને સારી કરી દીધી છે, એટલે કે મુક્ત કરી દીધી છે. જોઈ લઈએ તો કે ભારતની જે 12 ભારતીય પક્ષી અને પ્રજાતિ સંરક્ષણના દરજ્જામાં સુધારો કરવામાં આવ્યો. 8 પ્રજાતિઓ ડાઉન લિસ્ટ કરવામાં આવી છે અને તેનું સંરક્ષણ સકારાત્મક વલણો દર્શાવે છે. જ્યારે 4 પ્રજાતિઓને અપગ્રેડ કરવામાં આવી છે. સૂચિમાં 4 પ્રજાતિઓને સામેલ કરવામાં આવી છે. ભારતીય ક્લોસ્ટર, ભારતીય રોયલ, રૂફટ ટ્રેયલ રાન્ક યાદીમાં જોખમની નજીક મૂકવામાં આવ્યું છે અને લાલ બિંદુવાળા જે ગ્રહો બાય ભયંકર રીતે સૂચિબંધમાં મૂકવામાં આવ્યું છે. ટૂંકમાં IUCN જોખમી પ્રજાતિઓની લાલ યાદી છે ને એને અપગ્રેડ કરી છે. 47,187 પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે ને આ એટલી ઉમેરી છે, એટલે ટોટલ એટલે પૂગી છે. આ આંકડો યાદ રહે તો કઈ નહીં, આ તો 47,000 વાળું યાદ રાખજો, કારણ કે એ નવી ઉમેરી. ભારતમાંથી ટોટલ 12ને સુધારામાં નાખી, એમાં 4ને સુધારામાં નાખી, એકને હાવ એટલે કે આ ટૂંકમાં 9 જેટલી શ્રેણીઓ બહાર પડે છે. આ વધારે ખતરામાં છે, એનાથી ઓછી, એનાથી વધારે, એવી રીતના જેમાં આ બધી અપગ્રેડ કર્યું છે. એટલું બધી ડીપમાં નથી જવું, કારણ કે આપણે GPSC જ આપવાની છે.
ત્યારબાદ ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એની વાત કરી ચૂક્યા છે આપણે. 1948માં એની રચના થઈ હતી. 1960માં રેડ ડેટા બુક પ્રકાશિત કરી સ્થાપિત કરી હતી અને પ્રકાશિત 1969માં કરી હતી. તો ખાસ આ બંને તારીખો યાદ રાખવી અને રેડ ડેટા બુક ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ MOM કોને વ્યવસાયિક કરવા માટે સરળ માટે એક મુખ્ય ખનિજ તરીકે વર્ગીકૃત કરી દીધું છે. તો સોનાના પથ્થરને જે માઇન ઓફ મિનિસ્ટ્રી છે ને એને મુક્ત કરી દીધું છે, ટૂંકમાં ખનિજ તરીકે માન્યતા આપી દીધી. તો ખાણ મંત્રાલયે અંતિમ ઉપયોગ પ્રતિબંધ દૂર કર્યો અને સોનાના પથ્થરને ખનિજ એટલે કે મુખ્ય ખનિજની સત્તાવાર પુનઃવર્ગીકૃત કરવામાં આવ્યું છે. ખાણ અને ખનિજ વિકાસ અધિનિયમ 1957માં સુધારો કરવામાં આવ્યો છે. કલમ 20(1) હેઠળ આ બધી કલમોનો યાદ રાખો તો આ છે. આ ગૌણ ખનિજ તરીકે હતો, હવે એને મુખ્ય ખનિજ કરી દીધો છે. અને આ એક ખનિજ હોય, એક ગૌણ ખનિજ હોય ને એક મુખ્ય ખનિજ હોય ને એવી 3-4 યાદીઓ હોય, એમાં અપગ્રેડ કર્યા જ કરે છે. તો છેલ્લું અપગ્રેડ જોઈને જોવું. ત્યારબાદ ગાયક જે રાબુ બાલા સરસ્વતી દેવીનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તો તેલુગુ સિનેમાના પ્રથમ પ્લેબેક સિંગર તરીકે ઓળખવામાં આવે છે. અભિનેત્રી ગાયિકા રાઉ બાલા સરસ્વતી દેવી જે હૈદરાબાદ ખાતે અંતિમ શ્વાસ લીધો છે. ખાસ યાદ રાખવું, કારણ કે તેલુગુના પ્રથમ છે એટલા માટે. આ સાથે જ મહાભારતમાં જે કર્ણની ભૂમિકા માટે જાણીતા એક્ટર બન્યા હતા ને પંકજ ધીરજ, એનું 68 વર્ષની વયે અવસાન થયું છે. તો આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમ તો ગણી શકીએ. એમાં આ ખાસ કર્ણને યાદ રાખવા આપણને એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. PDF વગેરે સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. આપણી ચેનલનું નામ GG ઓફિસર છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી શકે, તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.